उठाओ फोन और बना दो अपनी बेस्ट टीम अपने स्किल पे @skill fantasy लिंक इन द डिस्क्रिप्शन। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। રાહુલ ગાંધી દ્વારા અપાયેલું આ નિવેદન છે રાજા રજવાડાઓ પર। તે નિવેદન છે તે કોંગ્રેસ માટે આગામી લોકસભા ચૂંટણીમાં શું સેલ્ફ ગોલ સાબિત થશે? આ સવાલ એટલા માટે કારણ કે ક્ષત્રિય સમાજ હાલ નારાજ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે। કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન બાદ રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ઓપરેશન રૂપાલા છે તે ઓપરેશન બીજેપીમાં તબદીલ થયું છે। ખાસ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજ જે ઓપરેશન બીજેપી સાથે સંકળાયેલો છે તે ક્ષત્રિય સમાજ હવે કોંગ્રેસ તરફ વળ્યો છે। પરંતુ જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે રાજા રજવાડાઓ પર, તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસથી વિમુખ થાય તો નવાઈ નહીં। આ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પ્રહાર કરવામાં આવ્યા છે કર્ણાટકની એક સભામાં। શું કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને લઈને, પહેલા તે સાંભળો। कांग्रेस ने हमारे इतिहास को, हमारी आजादी की लड़ाई को भी वोट बैंक के नजरिए से, तुष्टीकरण के नजरिए से ही लिखवाया है। और आज भी ये कांग्रेस के शहजादे उसी पाप को आगे बढ़ा रहे हैं। आपने कांग्रेस के शहजादे का एक ताजा बयान जरूर सुना होगा। ये शहजादे का कहना है कि भारत के राजा, भारत के महाराजा ये अत्याचारी थे, ये गरीबों की जमीन छीन लेते थे, जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे। कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, चित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है। साथियों, कांग्रेस के शाहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान है। याद रखिए, शाहजादे ने राजा महाराजा को बुरा भला कह दिया, उनकी तो आलोचना कर दी, लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए, निजामों ने किए, सुल्तानों ने किए, बादशाहों ने किए, उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है, बोलती बंद हो जाती है। और राजा महाराजाओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो। તો તમે સાંભળ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે। હવે આ બધાની વચ્ચે વાત કરીએ ક્ષત્રિય સમાજને લઈને। ક્ષત્રિય સમાજ કે જે છેલ્લા 1.5 મહિનાથી પહેલા તો પરસોત્તમ રૂપાલાની વિરોધમાં રોષમાં જોવા મળતો હતો અને હવે ઓપરેશન રૂપાલા છે તે ઓપરેશન બીજેપીમાં તબદીલ થયું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ નથી કરાઈ। માટે ઓપરેશન રૂપાલા અંતર્ગત ક્ષત્રિય સમાજ દ્વારા એક જ અસ્ત્ર એક જ શસ્ત્ર એવું મતને અપાયું છે। એટલે કે આગામી લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ છે તે ભાજપ વિરોધી મતદાન કરશે તેવી વાત થઈ હતી। અને આ બધાની વચ્ચે
હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે રાજા રજવાડાઓને લઈને, તેને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજ છે તે વિચારતો થઈ જશે, કારણ કે અત્યાર સુધી વાત એવી હતી કે જે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે તે ભાજપની વિરોધમાં કોંગ્રેસને મતદાન કરશે તેવી એક આખી વાત હતી. પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થઈ ચૂક્યું છે. ચાહે હર્ષ સંઘવી હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દાને લઈને એક બાદ એક ટ્વીટ થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ માટે એવું કહી શકાય કે આગામી સમયમાં જે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફી થઈ રહ્યો હતો તે આગામી સમયમાં ફરી એક વખત વિચારતો થઈ શકે છે કે મત કોને આપવો. ત્યારે આ આખોય મુદ્દો છે, રાહુલ ગાંધીનું આખું નિવેદન છે તે કોંગ્રેસ માટે સેલ્ફ ગોલ બને તો પણ નવાય નહીં. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લોકસભા ચૂંટણીને અંતર્ગત તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ગુજરાત તક જોતા રહો.